શોધતો રહ્યો, કનૈયો અદૃશ્ય થઈ ગયો. મારી અકળામણ વધતી ગઈ અને એ અકળામણ જોઈ અને ભગવાને આકાશવાણી કરી. આકાશવાણી દ્વારા કીધું કે તું આટલો બધો વ્યાકુળ ન થઈશ, તારી શ્રદ્ધા ડગે નહીં, માટે મેં તને એક ઝાંખીની ઝલક આપી હતી, પણ હવે ફરી તને મારા દર્શન નહીં થાય. મેં નક્કી કર્યું જે જગ્યાએ બેઠો ને ભગવાનના દર્શન થયા એ જગ્યા આપણે છોડવી નથી. પાછો બેસી ગયો ત્યાં, ફરી જાપ શરૂ કર્યા અને એક દિવસ પ્રલયનો સમય આવ્યો. મારું હૃદય ભક્તિમાં પીગળી ગયું હતું, એટલે શરીર છોડવામાં તકલીફ પડી નહીં. બીજે ક્યાંક મન ફસાયું હોય તો યમદૂતો મારી જોડીને શરીર ખાલી કરાવે, પણ જે ભક્ત હૃદય પીગળી ગયું ભક્તિમાં એને શરીર છોડવામાં તકલીફ નથી. શરીર છૂટી ગયું અને પ્રલય થયો. પ્રલયમાં બધા પ્રાણીઓ બ્રહ્માના ઉદરમાં સમાઈ જાય, બ્રહ્મા સહિત બધા ભગવાનના ઉદરમાં સમાઈ જાય. ફરીથી સૃષ્ટિ સર્જન થયું. ત્યારે બ્રહ્માજીના ખોળામાંથી મારો જન્મ થયો. મારું નામ પડ્યું દેવર્ષિ નારદ. મેં બ્રહ્માજીને કહ્યું મારે સંસારમાં પડવાની ઈચ્છા નથી. બ્રહ્માજીના ખોળામાંથી દેવ જેવો થઈને જન્મ્યો, પણ મેં ઋષિ જેવો માર્ગ લીધો એટલે મને લોકો દેવર્ષિ કહેવા લાગ્યા. હવે દાસી પુત્ર એમાંથી દેવર્ષિ સુધીની મારી જે યાત્રા છે એક સંભાળવું છે. જેને સંતોનો સંગ મળે, કૃષ્ણની કથા સાંભળવા મળે, એ આવી રીતે નીચેથી ઊંચાઈ ઉપર પહોંચી શકે. ગંગા નદી વહેતી હોય, એમાં ગટર ગંગા ભળે તો થોડે આગળ ગયા પછી બધા કે આ ગંગા જ છે કે નહીં. તણખલું પગમાં અથડાતું હોય પણ પવનનો જોરદાર સપાટો લાગી જાય તો એ પગમાં અથડાતું તણખલું છે એક આકાશની સૈર કરી આવે છે. એમ જેને સંતોનું સાનિધ્ય મળે એ ઊંચાઈએ પહોંચે છે. આ મારી પૂર્વજન્મની કથા. પૂર્વજન્મમાં મને સંતો ના મળ્યા હોત, સદગુરુ ના મળ્યા હોત, કનૈયાની કથા સાંભળવા ના મળી હોત 4 મહિના, તો પ્રભુ પ્રત્યે હું આટલો બધો પ્રેમ ન પ્રગટ કરી શક્યો હોત અને મારી આવી દિવ્ય ગતિ ના થઈ હોત. માટે એવી કોઈ પ્રેમ કથા બનાવો, નારદજીએ કહ્યું. વ્યાસજી નારદજીનો પૂર્વજન્મ સાંભળીને બહુ પ્રભાવિત થયા અને નારદજીએ જતા જતા કહ્યું કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયેલું ત્યારે ભગવાન નારાયણે એમના નાભી કમળમાંથી બ્રહ્મા પ્રગટ કરેલા. ત્યારે કૃપા કરીને સ્વયં નારાયણ ભગવાને 4 શ્લોકમાં આખું ભાગવત રચેલું અને 4 શ્લોક બ્રહ્માજીને કહેલા. એક દિવસ બ્રહ્માજીએ કૃપા કરી એ 4 શ્લોક મને કહ્યા, નારદજી કહે છે, અને આજે એ 4 શ્લોક મારે તમને કહેવા. એટલે નારદજી એ ચતુશ્લોકી ભાગવતના 4 શ્લોક વ્યાસજીને કહી અને વિનંતી કરવા લાગ્યા કે આ 4 શ્લોક હૃદયમાં ધારણ કરજો અને ભગવાનનું ધ્યાન કરજો. વ્યાસ કરવો એટલે વિસ્તાર કરવો એ તમારી માસ્ટરી છે. હવે આ 4 શ્લોકમાંથી કોઈ સુંદર પ્રેમ શાસ્ત્ર પ્રગટ થશે એનો મને વિશ્વાસ છે. નારદજીએ 4 શ્લોક કહી અને ત્યાંથી વિદાય થયા. આંબો અખંડ ભુવનથી ઉતર્યો. એનો પહેલો રસ નારાયણે બ્રહ્માના કાનમાં રેડ્યો, બ્રહ્માએ નારદજીના કાનમાં રેડ્યો, નારદજીએ વ્યાસજીના કાનમાં રેડ્યો, વ્યાસજીએ સુખદેવજીના કાનમાં રેડ્યો, સુખદેવજીએ પરીક્ષિતના કાનમાં રેડ્યો, પરીક્ષિત દ્વારા જન જન સુધી એ રસ પહોંચી ગયો. એ 4 શ્લોક કહીને નારદ વિદાય થયા. વ્યાસજીએ ગંગાનું આચમન કર્યું, આસન સ્થિર કર્યું અને એ 4 શ્લોક હૃદયમાં ધ્યાન કેન્દ્રિત કરી ભગવાનનું ધ્યાન લગાવ્યું. અને જેવું ધ્યાન લગાવ્યું ત્યાં અંદરથી
17 પુરાણ રચેલા 18મું પુરાણ પ્રગટ થવા લાગ્યું. વ્યાસજીને થયું કે ફરી ગણપતિજીને લખવા માટે બોલાવવા પડશે. ફરી ગણેશજીનું સ્મરણ કર્યું અને ગણપતિ મહારાજ હાજર થયા. વ્યાસજીએ વિનંતી કરી કે 18મું પુરાણ હવે અંદરથી પ્રગટ થઈ રહ્યું છે, માટે આપણે ફરીથી લેખનની સેવા આપવાની છે. ગણેશજીએ કહ્યું કે આ વખતે મારી સેવા થોડીક શરત સાથે રહેશે. કે કેવી શરત? તો કહે છે કે આપ બોલો ને પછી બોલતા બોલતા ક્યાંય અટકવાનું નહીં, તમારે બોલ્યા જ કરવાનું, મારે લખ્યા કરવાનું. આ શરત મંજૂર છે? ત્યારે વ્યાસજીને થયું શરત થોડી અઘરી છે, કેમ કે એમને તો લખવામાં શ્રમ નહીં પડે, પણ હું બોલ બોલ જ કરું 24 કલાક તો મને શ્રમ ના પડે, મારે વચ્ચે થોડોક આરામ ન જોઈ. વ્યાસજી અનુભવી હતા એટલે એમણે કહ્યું કે ચલો શરત મંજૂર છે, પણ મારી એ સામે શરત છે કે હું જે શ્લોક બોલું એ શ્લોક તમને બરાબર ભાવાર્થ સહિત ન સમજાય ત્યાં સુધી તમારે લખવાનો નહીં. પૂરેપૂરો સમજાય પછી જ લખવાનું. સમજ્યા કે ના સમજ્યા? ગણપતિજી કે સમજ્યા. બરાબર વ્યાસજીએ ત્યાં અનુભવ એમનો લગાડી દીધો. હા, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ન પહોંચે કવિ પહોંચે અનુભવી. બોલો વ્યાસજી રસ્તો કાઢ્યો. વ્યાસજી નક્કી કરેલું કે આપણે 24 કલાક બોલવું ન પડે, એટલે જ્યાં મને આરામની જરૂર હશે ત્યાં એવો અટપટો શ્લોક બનાવીને બોલીશ કે એને ઉકેલવામાં જ એમને 2-4 કલાક જતા રહેશે, અને એટલી વાર તો આપણે આરામ રહેશે. હવે શ્લોક ઉકલે નહીં ને સમજાય નહીં ત્યાં સુધી તો લખવાનો નથી. શરત એટલે શરત. કેવો રસ્તો કાઢ્યો? આ અનુભવ હતો. દુનિયાથી રહેતા નિરાળા સંતો સંતોષ વાળા, દુનિયાથી રહેતા નિરાળા સંતો સંતોષ વાળા, ખોટામાંથી સાચું શોધી કાઢે, ખોટામાંથી સાચું શોધી કાઢે. કેમ અનુભવની એ તો શાળા સંતો સંતોષ વાળા. હે અનુભવની એ તો શાળા સંતો સંતોષ વાળા. અનુભવની એ શાળા. ગણપતિજી લખવા બેઠા. વ્યાસજીએ 18મું પુરાણ શરૂ કર્યું અને 18મું પુરાણ હતું આ ભાગવત મહાપુરાણ. વિચાર કરો. 18,000 શ્લોક, 12 સ્કંદ, એવું આ મહાપુરાણ વ્યાસજીએ રચ્યું અને ગણેશજીએ પાછું લખ્યું. વ્યાસજીની સામે બેસી ભાગવત લખ્યું છે, શિવજીનું નામ તમારા હૃદયમાં વસ્યું છે. ગણોના અધિપતિને કાર્તિકે ના ભ્રાતા, કોટી કોટી વંદન તમને ગણપતિના, કોટી કોટી વંદન તમને ગણપતિ દાદા. ગણેશજીનો એટલો ઉપકાર. પ્રથમ કરે છે સૌએ પૂજન તમારું, મંગલ મૂર્તિ કરજો મંગલ અમારું. મુકેશનું હૈયું હરખે ગુણ લાય ગાતા,
કોટી કોટી વંદન તમને ગણપતિ દાદા. માતા જેના પાર્વતીને પિતા શંકર દાદા. કોટી કોટી વંદન તમને ગણપતિ દાદા. કેવા ગણપતિ કે માતા પિતાની પ્રેમે કરી છે પરિક્રમા. 68 તીર્થનું ફળ તો પામી ગયા ઘરમાં. શુભ અને લાભના છો ભાગ્ય વિધાતા. કોટી કોટી વંદન તમને ગણપતિ દાદા. ગણપતિજી વિદાય થયા. વ્યાસજીએ વિચાર કર્યો, આ તો અનમોલ વારસો ભાગવત એટલે આ યોગ્ય પાત્રને જ અપાય. એવું કોઈ સુપાત્ર મળી જાય તો સારું, જેનામાં જન્મથી વિકાર ન હોય. એવું કોઈ ખરું? ચારે બાજુ નજર કરતા એવું કોઈ દેખાયું જ નહીં. એટલે એમણે કામદેવનો દહન કરનાર મહાદેવજીને પ્રાર્થના કરી અને મહાદેવજીએ પ્રાર્થના સાંભળી. અને એક દિવસ કૈલાસ પર્વત ઉપર શિવજી અને એમના ધર્મપત્ની બેઠેલા. ત્યાં પાર્વતીજીએ મહાદેવજીને કહ્યું કે ભોળાનાથ, તમારા શણગારો બહુ અદ્ભુત છે. સર્પોની માળા, રુદ્રાક્ષ, ભસ્મલેપન, વાઘાંબર, ત્રિશૂળ, ડમરું, બીજચંદ્ર, ગંગધારા બધું સમજાય છે. પણ એક વસ્તુ હજુ મગજમાં નથી બેસતી કે તમારા ગળામાં જે ખોપરીઓની માળા લટકે છે એ ખોપરીઓ કોની છે? તો મહાદેવજીએ કહ્યું કે ખોપરીઓ છે ને તે તમારી જ છે બધી. મારી ખોપરીઓ કેમ? તો કે જે અત્યાર સુધી તમે અનેક અવતાર લીધેલા એ બધા અવતારની ખોપરીઓ ઉમેરતો ગયો, કારણ કે આપણો જન્મ જન્મનો સાથ. તો પાર્વતીજી કહે છે આમાં એક વાત ચોખ્ખી નહીં કે આટલા બધા જન્મથી હું જન્મ મરણમાં ભટક્યા કરું અને તમે અજન્મા, તમને તમારા ભક્તો કહે છે અજન્માનો લોકા કિમ વયવંતોપી જગતામ મધિષ્ઠા તારંકીમ ભવ વિધિરના દૃત્ય ભવતી. તમે અજન્મા અને હું જન્મ મરણમાં ભમું. હું તમારી અર્ધાંગના નહીં, હું તમારી ધર્મપત્ની નહીં. તો આવું શા માટે? તો કે છે એટલા માટે કે ગયો અવતાર જ યાદ કરો, બહુ દૂર વિચારવાની જરૂર નથી. ગયા અવતારમાં તમે સતી હતા. એક દિવસ હું તમને વિમાનમાં બેસાડી અને વનમાં લઈ ગયો. ત્યાં જે ઋષિવરે સરસ મજાની રામની કથા સંભળાવી, પણ તમે કથામાં ચિત્ત જોડ્યું જ નહીં ને. તમે આમ તેમ ફાંફા માર્યા, કથાનું રહસ્ય ન સમજ્યા. કથા પૂરી થયા પછી આપણે વિમાનમાં નીકળ્યા, ત્યાં રામચંદ્ર ભગવાન વનમાં આવેલા, સીતાજીનું હરણ થયેલું અને રડતા હતા. ત્યારે મેં વિમાનમાંથી વંદન કર્યા. તમે પૂછ્યું કોને વંદન કર્યા? તો મેં કહ્યું મારા ઈષ્ટદેવ રામને, જેમની આપણે કથા સાંભળીને આવ્યા એમના પત્નીનું હરણ થયું એટલે રડે છે બિચારા. તમને શંકા ગઈ, ભગવાનને કંઈ ખબર ના હોય કે એમની પત્ની કોણ લઈ ગયું, મારે એમની પરીક્ષા કરવી પડશે. એટલે તમે કહ્યું કે મારે જરા નજીકથી દર્શન કરવા. તમે નીચે ઉતર્યા વિમાનમાંથી અને નકલી સીતાજીનું રૂપ લઈ મારા પરમપિતા રામની તમે પરીક્ષા કરી. માતાનું રૂપ લીધું સીતાનું. એટલે તે દિવસથી મેં તમને માં કહી દીધા. છેવટે તમારા પિતાને ત્યાં તમારા અગ્નિમાં બળવું પડ્યું અને પાછો આ પાર્વતી રૂપે બીજો અવતાર લેવો પડ્યો. ત્યારે એ વખતે જ કથા શાંતિથી એકાગ્રતાથી બરાબર સાંભળી હોત તો આ બીજો અવતાર લેવાના દિવસો આવત નહીં. તો પછી જન્મ મરણ છૂટી જાત. પણ ભૂલ તમારી છે, એ તમે ભોગવી રહ્યા છો. અને હવે જો તમારે જન્મ મરણથી છૂટવું જ હોય તો ચલો હું તમને કથા સંભળાવું. પાર્વતીજીને લઈને મહાદેવજી આવ્યા છે અમરનાથની ગુફા પાસે. એક વૃક્ષ નીચે આસન ડાળ્યા. કથાની શરૂઆત કરતા જ કહ્યું કે કથામાં ચિત્ત રાખજો અને હું કદાચ સમાધિમાં જતો રહું તો એ અલગ વાત, પણ તમારે સાવધાન રહેવાનું. અને થોડીક કથા ચાલે એટલે વચ્ચે બોલવાનું હરયે નમઃ, હરયે નમઃ. એટલે મને ખ્યાલ રહે તમે બરાબર સાંભળો છો. સારું.
ભગવાન ઈષ્ટદેવ રામનું ધ્યાન કર્યું, કથા શરૂ કરે છે, ત્યારે એ વૃક્ષની બખોલમાં એક પોપટનો માળો છે, અને પોપટ અને મેનાને ત્યાં એક ઈંડું હમણાં જ જન્મ્યું છે. ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું છે. ત્યારે મહાદેવજીને થયું કે કથા કરું અને આજુબાજુ બધા પક્ષીઓ અવાજ કરે તો મજા ના આવે, એટલે થોડુંક ડમરું વગાડ્યું, અને ડુક 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 ડમરું વાગ્યું ને એટલે બધા પંખીડા ભાગ્યા. હવે એમાં પેલા મેના પોપટ હતા એ ભાગી ગયા. હવે પેલું બચ્ચું એકલું માળામાં લપાઈને બેસી રહ્યું, અને શિવજીએ કથા શરૂ કરી. એ બચ્ચું કથા સાંભળે છે કુદરતી, અને એનામાં દિવ્ય શક્તિઓએ સંચાર કર્યો છે. પાર્વતીજીને લાંબા સમય સુધી કથામાં બેસવાનો મહાવરો નહીં, એટલે કંટાળો આવ્યો, ઊંઘ આવી, અને એમાં વૃક્ષનો પેલો ટેકો મળી ગયો, એટલે એ તો પછી જામ્યા. એટલે પેલા પોપટના બચ્ચાને થયું કે આ તો ઊંકારો ભણવાનો બંધ થઈ ગયો, માટે પાર્વતીજી જેવો જ અવાજ પોપટે કાઢ્યો અને ઊંકારો ભણવા લાગ્યો. એટલે કથા ચાલી પૂરી થવા આવી. મહાદેવજીએ આંખો ખોલી તો પાર્વતીજી ઘસઘસાટ ઊંઘે અને કોઈક ત્રીજું જ ઊંકારો ભણે. એટલે મહાદેવજીને થયું કોઈક ત્રીજું આ કથા સાંભળે છે, કોણ છે? તરત ડમરું વગાડ્યું, અને પેલો પોપટ હવે મોટો થયેલો એ તો ભાગ્યો. મહાદેવજી એની પાછળ ત્રિશૂળ લઈને દોડ્યા. હવે બચવા માટે ગંગા કિનારે પહોંચ્યો, ક્યાંય બચવાની જગ્યા નથી. ત્યાં ગંગા કિનારે વ્યાસજીના ધર્મપત્ની ગંગાજળ ભરવા આવેલા, એમને બગાસું આવ્યું, એટલે સૂક્ષ્મ રૂપ લઈ પોપટ એમની અંદર જ પેસી ગયો. મહાદેવજી હવે તો એને કંઈ કરી ન શકે. મહાદેવજીએ વ્યાસજીને કહ્યું, તમારી પત્નીની અંદર મારી કથાનો એક ચોર પેઠો છે, એને હું આજે નહીં તો કાલે સજા કરીશ. ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે મારે ભાગવતનો એક વારસદાર જોઈએ જ છે. તો પછી તમે તો દિલના ભોળા છો, એવા આશીર્વાદ આપો કે પોપટ મારે ઘેર દીકરો થઈને જન્મે, એને ભાગવત ભણાવું અને આખું જગત એ ભાગવત સાંભળે. મહાદેવજી કહી દીધું, જાઓ તથાસ્તુ. ભક્તों को कभी शिव तूने निराश ना किया, मांगा जीने जो चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायजा बड़ा दाता तू, जहर पिया अमृत दिया कितना उदार तू. મહાદેવજીએ ઉદારતાનો પરિચય કરાવીને તથાસ્તુ કીધું, અને પોપટ વ્યાસપત્નીના ઉદરમાં જ રહ્યો, પણ બહાર આવતો નથી. 16 વર્ષ થવા આવ્યા તોય જન્મતો નથી. બહારથી વ્યાસજી અને એમની પત્ની વિનંતી કરે, તું બહાર આવ. અંદરથી એ પોપટ કહે છે કે હું બહાર આવું ને તો મહાદેવજી કથામાં એવું કહેતા હતા કે જે મનુષ્ય જગતમાં જન્મે એને માધવની માયા વળગે. હું બહાર આવું તો વળગે ને, આપણે બહાર આવવું જ નથી. હું અહીં બેઠો બેઠો મારા કૃષ્ણનું સ્મરણ કરું છું. બહાર તો આવવું પડશે, પ્રગટ તો થવું પડશે. વ્યાસજી થોડા કડક બન્યા, બહાર આવવું છે કે નહીં. ત્યારે એણે પછી શરત કરી કે અત્યારે ભગવાન કૃષ્ણ દ્વારકામાં બિરાજે છે, દ્વારકાધીશ, એમને પ્રાર્થના કરો કે એમની માયા મને ના વળગે એવી મને ગેરંટી આપે તો હું બહાર આવું. વ્યાસજીએ દ્વારકાધીશને પ્રાર્થના કરી, પ્રભુ મારા પુત્રને ખાતરી આપો જેથી એનું પ્રાગટ્ય થાય. વ્યાસજીની પ્રાર્થનાથી દ્વારકાધીશ એમના આશ્રમમાં પ્રગટ થયા. અને સુખદેવજીને, સુખ એટલે પોપટ, સંસ્કૃતમાં પોપટને સુખ કહે છે, એ સુખદેવને ખાતરી આપી કે તું બહાર આવ, એટલું બધું માયાથી ગભરાવાની જરૂર નથી. જેના મસ્તક ઉપર મારો વરદ હસ્ત છે એને માયા બિચારી બાપડી શું કરી શકે. તો એટલે તો તમારી પાસે ખાતરી માંગુ છું, તમારી ખાતરી મળે તો હું બહાર આવવાનો. પુનિત મહારાજે લખ્યું છે, તરે કોણ માયા તારી દયાની જો દ્રષ્ટિ તારી. તરે કોણ માયા તારી દયાની જો દ્રષ્ટિ તારી. પ્રભુ દયાની જો દ્રષ્ટિ તારી. દયાની જો દ્રષ્ટિ તારી. પુનીત ગયો છે હારી રે, શામળી આજે પુનીત ગયો છે હારી રે, શામળી આજે. માથું તારે ખોળે મૂક્યું રે,
શામળિયાજી માથું તારે ખોળે મૂક્યું રે શામળિયાજી. આ જીવન સૌ સોંપી દીધું રે શામળિયાજી જીવન સૌ સોંપી દીધું રે શામળિયાજી. ભગવાન તરફથી ખાતરી મળતા 16 વર્ષ બાદ પરમ પવિત્ર સમયે વ્યાસ આશ્રમમાં સુખદેવજીનું પ્રાગટ્ય થાય છે. સુખદેવજી પુત્ર રૂપે પ્રગટ થયા અને પ્રગટ થયેલા એ સુખદેવ સીધા જ 16 વર્ષના થઈ ગયા. માતા પિતાને વંદન કરીને કહ્યું કે હું વનમાં જતો રહું છું. કેમ જતા હતા? કે હું ઘરમાં રહીશ તો મને કુંવારો નહીં રાખે. 16 વર્ષના દીકરાને પરણાવે નક્કી. આપણું લક્ષ્ય ભગવાનનું ભજન છે એટલે હું અહીં રોકાવું નહીં. શરીર ઉપર માના ગર્ભની ઓર ઠેર ઠેર ચોંટેલી, હજુ સ્નાન નથી કર્યું, પ્રાગટ્ય સંસ્કાર નથી થયા અને વંદન કરીને વનમાં ભાગ્યા. માં દુઃખી થઈ. વ્યાસજી પાછળ દોડ્યા. વૃક્ષોની અંદર સુખદેવજી સંતાઈ ગયા. વૃક્ષો દ્વારા જવાબ આપ્યો કે તમે જેની પાછળ દોડો છો એ હકીકતમાં તમારો પુત્ર નથી. કે કેમ નથી? તો કહે છે કે આ જીવના અનેક જન્મ મરણ થતા હોય છે. કેટલાય અવતારમાં હું તમારો પિતા થયો હોઈશ, કેટલી વાર તમે મારા પિતા થયા હોય. એટલે એ ભ્રમ કાઢી નાખો. કોઈ કોઈનો પુત્ર નથી, કોઈ કોઈનો પિતા નથી. તમે તો જ્ઞાની છો, વધારે મારે કહેવા જેવું નથી. આટલું કહ્યું એટલે એ તો પાછા આવતા રહ્યા. સુખદેવ તો હવે વનમાં જ રહે, દિગંબર વેશ અને એકાંતમાં ભગવાનનું ધ્યાન ભજન બધું કરે. અહીં માતા પિતા એના વિના તલસે. મારો પુત્ર પાછો કેવી રીતે આવે? વિચાર કરતા હતા. એમાં એક દિવસ કોઈ સમાચાર લાવ્યું કે આ જગ્યાએ તમારા સુખદેવજી જઈ રહ્યા છે, જાઓ પાછા. તો દોડ્યા ગયા. તો રસ્તામાં એક સરોવર આવ્યું અને સરોવરની અંદર કેટલીક અપ્સરાઓ પોતાના વસ્ત્ર બહાર મૂકી અને અંદર સ્નાન કરતી હતી, વસ્ત્ર વગર. અને સુખદેવજીને પણ વસ્ત્ર વગર ત્યાંથી જતા જોયા. અપ્સરાઓ એકબીજાને કહે છે જુઓ સુખદેવજી જઈ રહ્યા છે. બધી અપ્સરાઓએ સંકોચ વગર વંદન કર્યા. એટલામાં પાછળથી અવાજ આવ્યો, અરે હો પુત્ર, હે પુત્ર, હા પુત્ર, ઊભો રે. આ અવાજ તો વ્યાસજીનો લાગે છે. જલ્દી જલ્દી બહાર નીકળવા માંડો અને પોતપોતાના વસ્ત્રો પહેરવા માંડો. બહાર નીકળેલી અપ્સરાઓ વસ્ત્ર લઈને ઝાડીઓમાં સંતાવા લાગી, અંગો ઢાંકવા લાગી. વ્યાસજી ત્યાં ઊભા રહીને કહેવા લાગ્યા, કેમ હમણાં મારો યુવાન દીકરો વસ્ત્ર વગરનો અહીંથી પસાર ના થયો? એ ગયો ત્યારે તમને સંકોચ ના થયો? અને હું આટલો ગરડો અને વસ્ત્ર ધારણ કરેલો છતાં તમને મારાથી આવો સંકોચ કાં થયો? ત્યારે અપ્સરાઓએ કહ્યું કે તમારા અને તમારા દીકરાની દ્રષ્ટિમાં થોડો ફરક છે. તમારા દીકરાની દ્રષ્ટિમાં આખું જગત બ્રહ્મમય છે. આ સ્ત્રી છે, આ પુરુષ છે, કોઈ જાતની એનામાં વાસના નથી એની દ્રષ્ટિમાં. એટલે અમને એમનાથી સંકોચ ના થાય. જ્યારે તમારી અંદર વાસના છે, એ વાસના જ તમને એની પાછળ દોડાવે છે. એ બધું છોડીને દોડે છે. તમે એને પકડવા દોડો છો. એનું તાત્પર્ય શું છે? અપ્સરાઓની ટકોરથી વ્યાસજી ચકોર બની ગયા. અપ્સરાઓ આપણને ટકોર કરે. હવે આપણે આપણા દીકરા પાછળ દોડવું નથી. જે થવું હોય થાય. એ તો ઘેર પાછા આવતા રહ્યા. અને આમ તો વર્ષો ઉપર વર્ષો વીતવા લાગ્યા. એમાં એક દિવસ વ્યાસજીનું એક શિષ્ય મંડળ એમને મળવા આવ્યું અને કહ્યું, ગુરુદેવ એક પ્રોબ્લેમ થયો છે. શું થયું? આપની આજ્ઞાથી અમે રોજ વનમાં જઈએ છીએ, કારણ કે દર્ભ લેવાનો હોય, સમિધ લેવાનું હોય, ફળ ફૂલ લાવવાના હોય, અમારે વનમાં જવું પડે. તો વાઘ, સિંહ, વરુ અમારી ઉપર એટેક કરે તો બચવા શું કરવું? તો કહે છે કે એને બચવા માટે તમને હું ભાગવતના કેટલાક શ્લોક શીખવાડું છું. એ શ્લોક તમે જોર જોરથી બોલશો. જે પ્રાણીના કાનમાં અવાજ જશે એ તમારાથી દૂર ભાગી જશે. બાળકોને ભાગવતના શ્લોક શીખવ્યા. નાના બાળકોનો કંઠ મધુર, અને રોજ વનમાં જાય એટલે આ શ્લોકો ગાય. વ્યાસજીને થયું કે આ શ્લોકો મારો વનમાં રહેતો દીકરો સુખદેવ સાંભળે અને કદાચ એને કનૈયો આકર્ષિત કરે તો
તો શક્ય છે કે એ પાછો બી આવે ભાગવત ભણવા. અને એવું એ ધારણા સાચી પડી. રોજ આ શિષ્યો વનમાં જાય એટલે આ શ્લોકો બોલે. હવે તો વાઘવરુ આવે કે ના આવે તો આ લોકોને શ્લોક બોલવાનું વ્યસન પડી ગયું. એટલે આ બાળકો રોજ જુદા જુદા શ્લોકો બોલે. સરસ. એટલે એક દિવસ એવું બન્યું કે સુખદેવજી ત્યાં નજીકમાં જ એક સરોવરમાં નાહી અને બાજુમાં એક ગુફા હતી, એમાં ધ્યાન કરવા બેસવાની તૈયારી કરતા હતા. એ ગુફામાં ગયા, એ આ બાળકોએ નહોતા જોયા. બાળકો તો મસ્તીમાં ગાતા હતા. ત્યાં ધ્યાન કરવાની તૈયારી વાળા સુખદેવજીએ આ શ્લોક સાંભળ્યો. બરહાપીણમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનકકપિશમ વૈજયંતીંચ માલામ રંધ્રાન વેણુ રધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ તો ગજબ વર્ણન છે. આ શ્લોક એટલે અજબ પ્રેમ કી ગજબ કહાની છે કનૈયાની. કેવું સરસ વર્ણન છે. કનૈયો ગાયો ચારવા નીકળ્યો છે, કાનમાં કરેણના પુષ્પ છે, હાથમાં વાંસળી છે, ગળામાં વૈજંતી માળા છે, પીળું પીતાંબર છે, આજુબાજુ બધા ગ્વાલ બાલ છે, વચ્ચે મારો કનૈયો જઈ રહ્યો છે. અને આ શ્લોક જ એવો છે કે આ સાંભળતાની સાથે એમ લાગે છે કે આમ કનૈયો સામે આવતો હોય. અને પુનિત મહારાજ વર્ણન કરે છે, કનૈયો મોરલી બજાતે મોહન આવી રહ્યો રે. કનૈયો મુરલી બજાતે મોહન આવી રહ્યો રે. કનૈયો મુરલી બજાતે મોહન આવી રહ્યો રે. કનૈયો મુરલી બજાતે મોહન આવી રહ્યો રે. આ મોર મુकुट और कानों में कुंडल, मोर मुकुटी वरे कानों में कुंडल. मोर मुकुट और कानों में कुंडल, मोर मुकुटी वरे कानों में कुंडल. काले से जुल्फे झुलाई रहो रे. कन्हैयो काले से जुल्फे झुलाई रहो रे. कन्हैयो मुरली बजाते मोहन आई रहो रे. कन्हैयो मुरली बजाते मोहन આવી રહ્યો રે. काना के संग है ग्वालन के बालों, काना के संग है ग्वालन के बाल. થોડી વાર માટે કનૈયાના ખ્યાલમાં ખોવાઈ જાય. હવે આ એક શ્લોક બોલ્યો ને પેલો શિષ્ય, ત્યાં પાછળ બીજો શિષ્ય બીજો શ્લોક બોલ્યો. અહો બકીયમ સનકાલકૂટમ જિગાસયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિં ધાતૃચિતાં તતોન્યમ કમ્વા દયાલુ શરણં વ્રજેમ. આ તો એથી અદ્ભુત વર્ણન કહેવાય. અહો બકીયમ તદકાલકૂટમ જિગાસયા પાયયદપ્ય સાધ્વી
લેભે ગતિમ ધાત્રી ચિતામ તતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ. આમાં વર્ણન છે અહો બકીયમ, એટલે બકાસુરની જેમ બકી. ભગવાનની લીલાનું આવું સુંદર સંકલન કોણે કર્યું છે? કોણ છો તમે? તો કે છે અમને ના ઓળખ્યા, અમે બધા વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજી તો મારા પિતાશ્રી, અમે એમના આશ્રમમાં રહીએ છીએ. ગુરુજી અમને આ શ્લોકો આપ્યા છે, અને આ તો ખાલી નમૂના ને આ તો ટ્રેલર છે. સમજી ગયા? खरो खजानो तो क्या है आश्रम में. तो हमको वापस आना. 12 वर्षे बाओ पाछो आयो, ले जाओ मुझे आश्रम में. शिष्यों दौड़ता दौड़ता आया, कहने लगा गुरुदेव सुखदेव जी पधार रहे. जब हमारे श्लोक सुने ना तो सुखदेव जी को आकर्षण हुआ. आकर्षण करना कृष्ण का स्वभाव है. પિતાજીને વંદન કર્યા, માને મળ્યા અને કહ્યું કૃપા કરીને મને ભાગવત ભણાવો. ધારણા સાચી પડી કે નહીં? વ્યાસજીએ ખૂબ પ્રેમથી ભાગવત ભણાવ્યું. મારે તને કંઈ લગ્ન કરવા નતો રોકવાનો, મારે આ વારસો આપવા જ તને રોકવો તો ભાગવતનો. અને ભાગવતનું રહસ્ય જેટલું વ્યાસજી પણ નહીં સમજ્યા હોય એટલું સુખદેવજી સમજી ગયા. વિચાર કરો. ભણ્યા પછી એમણે કેટલાક પ્રશ્ન કર્યા. વ્યાસજીએ કહ્યું આના માટે ગુરુ કરવા પડે, અને પારકી માં જ કાન વીંધે નિયમ છે. તો મારે કોને ગુરુ કરવા? અત્યારના સમયમાં તો મિથિલા નરેશ મહારાજ જનક એ બહુ જ મહાન વ્યક્તિ છે, એની પાસે પહોંચી જા, તારા બધા જ પ્રશ્નોનું સમાધાન કરશે. સુખદેવજી હિમાલયમાંથી પાછા મિથિલા ગયા. જનક રાજાએ એમની કઠોર પરીક્ષા કરી. બધી જ પરીક્ષામાં પાસ થયા. એમની રાણી સુનયનાએ પરીક્ષાઓ કરી, એમાં પણ પાસ થયા. છલોછલ ભરેલી તેલની કુંડી લઈને આખા નગરની પરિક્રમા કરી, પણ તેલ ઢોળાવા ના દીધું. જગતમાં નકામામાં નકામી વસ્તુ શોધી લાવવાનું કહ્યું, તે બધે ફર્યા પણ કોઈ વસ્તુ ના મળી એવી. અને છેવટે પોતાની જાત રજૂ કરીને કહ્યું કે નકામી વસ્તુ તો આ છે, જો કોઈના ખપમાં ના આવે તો. પંચ રચિત અધમ શરીરા. બધી પરીક્ષામાં પાસ. રાત્રિના સમયે સુનયના રાણી એના મહેલમાં નારદજી અને સુખદેવજીને રાત્રિ મુકામ કરવા બોલાવે, અને એમાં અડધી રાત્રે શણગાર સજીને સુનયના આવે. બે સંતો ભગવાનનું ધ્યાન ભજન કરતા હોય, એમાં નારદજી ઊભા થઈને બીજા ખંડમાં જતા રહે. ત્યારે બીજે દિવસે સુનયના રાજસભામાં જાહેરાત કરે કે પહેલો નંબર સુખદેવજીનો અને બીજો નારદનો, એટલા માટે કે હું રાત્રે પરીક્ષા કરવા ગઈ તો મારા આવવાની નારદને ખબર પડી તો એ ઊભા થઈને બીજે ગયા. પણ સુખદેવજીને એટલું બધું ધ્યાન ભજન લાગેલું કે કોણ અહીંથી પસાર થયું એની એને ખબર નથી, માટે પહેલો નંબર એને આપીશ. જનક રાજાએ એમના પ્રશ્નોનું સમાધાન કર્યું, અને ત્યાંથી પછી પાછા વનના એકાંતમાં આવી ગયા અને પાછા ભગવાનના ધ્યાન ભજનમાં લાગી ગયા. દેવતાઓને પણ ઈર્ષ્યા થઈ. દેવતાઓએ કહ્યું આપણે પરીક્ષા કરો. સ્વર્ગની સ્વરૂપવાન અપ્સરા રંભાને આ જવાબદારી સોંપી. એકાંત એ કામ વાસનાનો પિતા છે. સુખદેવજી એકાંતમાં રહે છે, પરીક્ષા કરવા જા. હવે રંભા આવી. રંભાના ઝાંઝરનો જણકાર જંગલમાં ગુંજવા લાગ્યો. દેવોના વાજિંત્રો એમાં સાથ પૂરવા લાગ્યા, અને રંભા આવીને નજરના કામણ કરવા લાગી, નૃત્ય કરવા લાગી, સુખદેવજીને ચલિત કરવા લાગી. સુખદેવજી યુવાન છે, રંભા યુવાન છે, સુખદેવજી દિગંબર છે, એકાંત છે, પણ છતાંય સુખદેવજી નિર્લેપ ભાવે એને જોઈ રહ્યા. એનું નૃત્ય જોયું, એના કામણ જોયા, પણ મનને જરા પણ ચલિત થવા દીધું નહીં. મન જીત્યું, જગત જીત્યું. બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. છેવટે રંભાએ કહ્યું કે મારા વિશે આપનો અભિપ્રાય શું?
ત્યારે સુખદેવજીએ કહ્યું અભિપ્રાય એક જ કે તારા જેટલી સ્વરૂપવાન સ્ત્રી આજ પહેલાં મેં જોઈ નથી, એટલી તું સ્વરૂપવાન છે. એટલે મેં નક્કી કર્યું છે કે હવે પછી જો બીજો અવતાર લેવાનો થશે તો તારા પેટે જ લઈશ. તું મારી માં બનજે, હું તારો દીકરો બનીશ. બ્રહ્માને ખ્યાલ આવી ગયો કે આપણી દાળ અહીં ગળે એમ નથી અને સુખદેવ ચળે એમ નથી. રંભાએ સુખદેવજીને વંદન કર્યા. ધન્ય છે બાપ આપને, ધન્ય એવું જીવતર રે હો જગમાં, ધન્ય એવું જીવતર રે હો જગમાં, હરિચરણનો પ્રેમ રગ રગમાં, હરિચરણનો પ્રેમ રગ રગમાં, આળસ પ્રમાદનો નહીં છાંટો, આળસ પ્રમાદનો નહીં છાંટો, અંતરમાં નહીં અભિમાન કાંટો, અંતરમાં નહીં અભિમાન કાંટો. એ ધન્ય એવું જીવતર રે હો જગમાં, ધન્ય એવું જીવતર રે હો જગમાં. ધન યૌવન સંપત કદી પામે, ધન યૌવન સંપત્તિ કદી પામે, પ્રભુતામાં હરિ ઈચ્છા જ માને, પ્રભુતામાં હરિ ઈચ્છા જ મારે. એને વંદન કરતા પાપો રે ટળશે, વંદન કરતા પાપો ટળશે, અને પુનીત વિરલા કોક જ મળશે, પુનિત વિરલા કોક જ મળશે. ધન્ય એવું જીવતર રે હો જગમાં, ધન્ય એવું જીવતર રે હો જગમાં. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, મળે નરસૈયો એનું દર્શન કરતા, સકળ તીરથ એના તનમાં. કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, મોહ નહીં. દેવતાઓ પણ સુખદેવજી ઉપર પ્રશંસાના પુષ્પ પધરાવા લાગ્યા. ધન્ય બાપ તમને, વંદે મહાપુરુષતે ચરણાર વિંદમ. જનક રાજાની પરીક્ષામાં પાસ, એમની પત્ની રાણી સુનયનાની પરીક્ષામાં પાસ, દેવતાઓએ રંભાને મોકલી એ પરીક્ષામાં પણ પાસ, હેટ્રિક કરી દીધી. તો એવા સુખદેવજી ધારે તો પરીક્ષિત રાજાને 7 દિવસમાં મુક્તિ અપાવે કે ના અપાવે? અને અપાવી કે નહીં? એ રસ રેડ્યો પરીક્ષિતના કાનમાં, એ રસ રેડ્યો પરીક્ષિતના કાન, અને 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. ખરો અનુગ્રહનો રે આધાર, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. એ આંબાને જશોદાજીએ જળ સિંચ્યા અને નંદ ગોપ આંબાના રખેવાળ, સખી રે આંબો રોપ્યો. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મુક્તિ અપાવી સદગુરુ સુખદેવજી મહારાજે. તો સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો ભેટો કેવી રીતે થયો? પરીક્ષિત એટલે પાંડવોના ઘરનું સંતાન, અને પાંડવો અને કૌરવો બે દિલ્હી પાસે હસ્તિનાપુરમાં રહેતા હતા. જૂનું દિલ્હી એ હસ્તિનાપુર. આપણે આજે પણ સરકાર ત્યાંથી જ ચાલે છે, જો દિલ્હીથી. આમ તો કૌરવ પાંડવ સંપીને રહેતા હતા, પણ જ્યારે પાંડુ મહારાજનું અવસાન થયું
ત્યારથી કૌરવોની મતિ બગડી ગઈ પાંડવો પ્રત્યે. અને એમાં મામો એવો મળ્યો શકુની, જે અફઘાનિસ્તાનથી આવ્યો હતો. હા, ધૃતરાષ્ટ્રનું લગ્ન અફઘાનિસ્તાનમાં થયું હતું, કંધારમાં, જ્યાં પેલું પ્લેન મૂકવા ગયા હતા ને ત્યાં લગ્ન થયેલું. એટલે કંધારી એ જ ગાંધારી, અને ત્યાંથી શકુની આવ્યો હતો. અને જેટલા આક્રાંતાઓ ભારતમાં આક્રમણ કરવા આવ્યા બધા અફઘાનિસ્તાનના રસ્તે જ આવ્યા છે, તાલિબાનના રસ્તે. ઇતિહાસ બોલે છે. કૌરવ પાંડવોની વચ્ચે ઝેર રેડનારો એ શકુની હતો, મામો. બધા એક જ ગુરુકુળમાં ભણે. 3 દીકરા કુંતાના, 2 દીકરા માદ્રીના. યુધિષ્ઠિર, ભીમ ને અર્જુન 3 જ દીકરા કુંતા માતાના. 2 દીકરા પાંડુની બીજી પત્ની માદ્રીના હતા. એક દિવસ શકુનીની ચડવણીથી ભીમને દુર્યોધને ઝેર ભેળવેલા લાડુ ખવડાવી દીધા. તો લાડુ બહુ ભાવે ને ભીમ, તારા માટે લાડુ લાવ્યો. અને લાડુ ખાઈ તો ગયો, પણ જેવો બેભાન થયો એટલે દોરડા બાંધ્યા અને કોઈને ખબર ન પડે એમ ગંગા નદીમાં ભીમને પધરાવી દીધો. હવે કુંતા માતાનો જીવ અદ્ધર થઈ ગયો. મારા બધા દીકરા ભણીને ઘેર આવ્યા ગુરુકુળથી, પણ ભીમ કેમ નથી આવ્યો, એનો પત્તો કેમ નથી? બધે શોધખોળ કરી, મારો ભીમ ક્યાં ગયો? ભગવાને જોયું, કૃષ્ણના સગ્ગા ફોઈ કુંતી માતા, મામા ફોઈના હતા. યુધિષ્ઠિર યમરાજાના વરદાનથી જન્મ્યા, તો ભીમ વાયુના વરદાનથી જન્મેલો, અર્જુન ઇન્દ્રના વરદાનથી જન્મેલો, સદેવ નકુલ અશ્વિની કુમારોના વરદાનથી જન્મેલા, કર્ણ સૂર્યના વરદાનથી કુંવારી અવસ્થામાં જન્મેલો. આ બધા દૈવી અંશ હતા. ભગવાને તરત જ શેષ નાગને આજ્ઞા કરી, પાતાળમાં રહેલા શેષ નાગે બેભાન એવા ભીમનું ઝેર શોષી લીધું. પેલા દોરડા બધા કાપી નાખ્યા. ભીમ તરીને આમ બહાર આવ્યો, બચી ગયો. પછી આ લોકોએ લાક્ષાગુરુનું ષડયંત્ર કર્યું. એમાં અડધી રાત્રે વિદુરજીને ભગવાને પ્રેરણા કરી. વિદુરજીએ કહ્યું, તાત્કાલિક આ મહેલમાંથી નીકળી જાઓ, આ મહેલને આગ લગાડવાના છે. નીકળી ગયા, દ્રુપદ રાજાને ઘેર જતા રહ્યા. મહેલ સળગી ગયો. રાષ્ટ્રીય શોક જાહેર કર્યો કે અમારા પાંડવો આકસ્મિક આ મહેલમાં બળી ગયા છે. પણ જ્યારે સમાચાર મળ્યા કે તો જીવતા છે, દ્રુપદ રાજાને ઘેર, અને ત્યાં મત્સ્યવેદ કરી દ્રૌપદીને પ્રાપ્ત કરી. ભગવાને કહ્યું, તમારું અને કૌરવોનું સાથે રહેવું બિલકુલ સલામત નથી. અડધું અડધું રાજ વેચી લીધું. પાંડવો માટે સ્પેશિયલ ઇન્દ્રપ્રસ્થ નામની રાજધાની ભગવાને વિશ્વકર્મા દ્વારા કન્સ્ટ્રક્શન કરાવીને દેખરેખ રાખી, અને ભગવાન પોતે એન્જિનિયર બન્યા અને આખું નગર ઊભું કરાવી દીધું. અને મય નામનો એક દાનવ હતો, એને ત્યાં જંગલ હતું, એ જંગલ અગ્નિને સોંપ્યું, ખાંડવ વન. એટલે એ મય નામનો દાનવ કે છે, મને અગ્નિમાંથી બચાવ્યો, એટલે પાંડવોની આ નગરીમાં હું માયાવી સભા મંડપ બનાવી આપીશ. જે સભા મંડપમાં તમે જાઓ તો દ્વાર હોય ત્યાં ભીત દેખાય, ભીત હોય ત્યાં દ્વાર દેખાય. એ સભા મંડપમાં જવા માટે પ્રવેશ કરો, ત્યાં બહાર જળ હોય ત્યાં સ્થળ દેખાય, સ્થળ હોય ત્યાં. આવી અટપટી રચના મય દાનવે કરી દીધી. અને ત્યાં યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞમાં દુર્યોધન ગયો, તે જળ સ્થળની ભ્રાંતિમાં ભૂલો પડેલો, જળના ઓજમાં લપસી પડ્યો, એટલે કપડાં પલળી ગયા. દ્રૌપદીએ હસતા હસતા એની સખીને હાથતાળી આપતા કહ્યું અટારીમાંથી કે જોયું, અંધનો દીકરો પણ અંધ છે. અને દુર્યોધન સાંભળી ગયો. મહાભારતનું ખરું બીજ અહીંથી રોપાયું. એણે નક્કી કર્યું, મને મેણું મારનાર દ્રૌપદીની હું જોવા જેવી કરીશ, નહીતર જોજો. રામાયણમાં લક્ષ્મણજીને સીતાજીએ 2 કટુ વચન કહ્યા, પછી એણે લક્ષ્મણ રેખા દોરીને મજબૂર થયો લક્ષ્મણ જવા. સીતાજી ન બોલ્યા હોત
તો રાવણની કોઈ તાકાત નહોતી કે લક્ષ્મણની ઉપસ્થિતિ હોય અને સીતાજીનું હરણ કરી શકે. પણ આ બધું બોલવામાંથી આખું રામાયણ મહાભારત બધું જીભથી, જીભને કોઈ અડકું છે નથી. પણ જીભ ધારે તો 32 દાંતને બહાર કઢાવી મૂકે. આહા, જીભમાં એટલી તાકાત, ખરું કે નહીં? માટે કહ્યું છે કે વેણ જો બોલો તો વિચારીને બોલજો. કદાચ કોઈને શસ્ત્રથી ઘા કર્યો હોય તો રૂજાઈ જાય, પણ કોઈને મેણાનો ઘા કર્યો હોય, વેણ બાણ માર્યા હોય તો એને જિંદગીભર નથી ભૂલાતા. માટે પુનિત મહારાજ કહે છે કે લૂલીને વશ રાખો ભાઈ, લૂલીને વશ રાખો, લૂલીને વશ રાખો ભાઈ, લૂલીને વશ રાખો. અરે લબકારાએ બહુ બહુ મારે, લબકારાએ બહુ બહુ મારે, વિવામાં વરસી સંભાળે, દીવામાં વરસી સંભાળે. અને લાલ બનાવે આંખો ભાઈ, લૂલીને વશ રાખો. લાલ બનાવે આંખો ભાઈ, લૂલીને વશ રાખો. અરે વાલાને એ વેરી બનાવે, વાલાને એ વેરી બનાવે. અરે અમૃતમાં એ ઝેર મિલાવે, અમૃતમાં એ ઝેર મિલાવે. પછી ના જુએ માં કે બાપો ભાઈ, લૂલીને વશ રાખો. એ તો ના જુએ માં કે બાપો ભાઈ, લૂલીને વશ રાખો. અરે સૌ ઊંઘે પણ એ ના ઊંઘે, સૌ ઊંઘે પણ એ ના ઊંઘે. કરે લવારો શરીર ઊંઘે, કરેલ વારો શરીર ઊંઘે. અરે કાંતો કાપી નાખો ભાઈ, લૂલીને વશ રાખો. એને કાંતો કાપી નાખો ભાઈ, લૂલીને વશ રાખો. એના 100 અવગુણમાં ગુણ અનેરો, સોયવ ગુણમાં ગુણ એ અનેરો. તો ટાળે જન્મ મરણ નો ફેરો. તાળે જન્મ મરણ નો ફેરો. પુનિત પ્રભુને જાપો ભાઈ, લૂલીને વશ રાખો. પુનિત પ્રભુને જાપો ભાઈ, લૂલીને વશ રાખો. અને ત્યાંથી ઇંતકામનું બીજ રોપાયું અને અશ્વમેઘ યજ્ઞ, એમાં પણ દુર્યોધને ઘણા કાવા દાવા બધું કર્યું, પણ ભગવાનની કૃપાથી કંઈ વળ્યું નહીં. પણ એ યજ્ઞ પૂરો થયો પછી એણે પાંડવોને જુગટું રમવાનું નિમંત્રણ આપ્યું. પાંડવો રમવા બેઠા, કારણ કે ભાવિ અવળું હશે તો જ બેઠા. મામા શકુનીએ કપટના પાસા ઢળાવ્યા, પાંડવોને આબાદ રીતે હરાવ્યા, રાજપાટ સંપત્તિને છેવટે પત્ની દ્રૌપદીને પણ હાર્યા. અને દ્રૌપદીનું વસ્ત્રહરણ ભરી સભામાં થાય એવો એક પ્રસંગ ખડો થયો. રજસ્વલા અવસ્થા, અંગ ઉપર એક જ વસ્ત્ર. અને દુર્યોધને કહ્યું, દુશાસન, એ દ્રૌપદી સાથે વેર વાળવાનો સમય પાકી ગયો છે, એને તું એના અંતઃપુરમાંથી અહીં લઈ આવ્યો. વસ્ત્ર વાળ પકડીને લઈ આવ્યો દુશાસન. અને દુર્યોધને કહ્યું, એનું વસ્ત્રહરણ કર, કારણ કે એને મને આવું મેણું માર્યું છે. એને નિર્વસ્ત્ર કર્યા પછી હું અહીં બેસાડીશ. એ હવે આપણી દાસી છે. પાંડવો એને હારી ચૂક્યા છે. ભીમે મનમાં પ્રતિજ્ઞા કરી, જે સાથળ ઉપર હાથ મૂકીને ભીમ આ દુર્યોધન તું આ બોલ્યો છે, એ સાથળના હું ટુકડા કરી નાખીશ. વસ્ત્ર ખેંચાવા લાગ્યા. દ્રૌપદીને થયું કે આટલા બધા વડીલો છે, મારા 5 પતિઓ છે, કોક તો આડું આવશે, પણ કોઈ આડું નહીં આવ્યું. બધા મજબૂર બનીને બેઠા, મૂક પ્રેક્ષક. કઈ વાંધો નહીં, હવે મારી લાજ મારે જ બચાવવી પડશે એવું લાગે છે. છેડો દાંતમાં દબાવ્યો, છેડો હાથમાં વીંટીને રાખ્યો, પણ હવે તો છટકવા જ લાગ્યો. ત્યારે હવે છેડો દાંતમાંથી જાય છે, ત્યારે એને દ્વારકાનો નાથ યાદ આવે છે. तुम बिन मोरी कौन खबर ले,
ગોવર્ધન ગિરધારી, ગોવર્ધન ગિરધારી. तुम बिन मोरी कौन खबर ले, गोवर्धन गिरधारी, गोवर्धन गिरधारी. દ્વારકામાં 5 પકવાન વાળો સોનાનો થાળ ધરેલો છે. રૂક્ષ્મણીજી વાયુ ડોળે છે અને ત્યાં ગોવર્ધન સંભળાયું. મોબાઈલ નહોતો, ફોન નહોતો એ વખતે, પણ પુનિત મહારાજ કહે છે હજારો ગાઉના છેટે હૃદયનો ભાવ દોડે છે. નહીં સુરતા નહીં સંધાણ, અદીઠા તાર જોડે છે. નથી કોઈ પાસમાં સાધન, નથી જાવા તણું વાહન, થતું જ્યાં પ્રેમ આવાહન તો હવાના અશ્વ દોડે છે. પુનિત એ પ્રેમની શક્તિ પાતાળો 7 ફોડે છે. અવાજ દ્વારકા પહોંચ્યો. ભગવાને રૂક્ષ્મણીજીને કહ્યું આ ભોજનનો થાળ રહેવા દો. કેમ કે દ્રૌપદીની આબરૂ જાય, લાજ જાય. બેનની લાજ જતી હોય અને ભાઈને ભોજન કેમ ભાવે? મૂકી દો આ થાળ. યાદ આવ્યું એકવાર દ્રૌપદી અહીં રહેવા આવી હતી અને હું મારા ફાર્મ હાઉસમાં ફરવા લઈ ગયો. કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે નથી લઈ જતા. અને ત્યાં શેરડી થયેલી, એટલે મને એમ થયું કે બધાને શેરડીનું આસ્વાદન કરાવું. એટલે શેરડીનું આસ્વાદન કરવા માટે શેરડી કાપવી તો પડે ને. ભગવાને વિચાર કર્યો આ બધાના માંથી કોનો આપણા પ્રત્યે વિશેષ પ્રેમ છે એના થોડાક પારખાઈ કરી લઉં. એટલે શેરડીને છોલતા છોલતા ઈજા થઈ હોય એવી લીલા કરી. ભગવાનને જાણે રુધિર નીકળ્યું. બધી રાણીઓ ચિંતાતુર બની ગઈ. અરે કોઈ જલ્દી રૂ લાવો, કોઈ પાટો લાવો, કોઈ દવા લાવો, કોઈ આમ લાવો. બધા દોડાદોડ કરે છે. પણ દ્રૌપદીએ વિચાર કર્યો કે આ રુધિર બધું વહ્યું જાય છે એનું શું? એટલે દ્રૌપદીએ પોતાના વસ્ત્રની પરવા ન કરી અને જે સાડી પહેરી હતી એનો પાલવનો છેડો ફાડી કાઢ્યો અને એનો પાટો તત્કાલ બનાવી અને ભગવાનને બાંધ્યો. ભગવાન વિચારતા થઈ ગયા કે ધન્ય છે દ્રૌપદી. પછી મહેલમાં જઈને એકાંતમાં એ પાટો છોડ્યો. એ પાટામાં જેટલા તાર હતા એ તારનું કાઉન્ટિંગ કર્યું અને કાઉન્ટ કરતા એ તાર 999 નીકળ્યા. એક બહેનનું ભાઈના માથે ઋણ તો ખરું, આજે ચૂકવવાનો પ્રસંગ આવી ગયો છે અને દ્વારકામાંથી અદૃશ્ય થયા અને હસ્તિનાપુરમાં હાજર થયા. અદૃશ્ય હાથોથી દ્રૌપદીના અંગ ઉપર સાડી વીંટવા લાગ્યા. એક તારની એક સાડી. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત વનમાં. દુશાસનને લાગ્યું कि आ कयो चमत्कार છે કે નારી કે બીચ में સાડી है કે સાડી के बीच में नारी है. જેમ સાડી ખેંચું એમ નવી વીંટાય છે, જેમ ખેંચું એમ નવી ઢગલો થતો જ જાય છે. એના બાવડા દુખી ગયા. ભગવાને જાણે કૌરવોને અભિશ્રાપ આપી દીધો હોય કે આ સાડીમાંથી જે સાડી એક પણ સાડી એક સ્ત્રી પહેરશે, કારણ કે આ દ્રૌપદીના અંગ ઉપરથી નિશાસા સાથેની ઉતરે છે આ સાડી, જે પહેરશે એ સ્ત્રીનો પતિ મહાભારતના યુદ્ધમાં ખપી જશે. અને દુર્યોધને બધા જ એના સગાવાલાને અને વેવૈશાળમાં છૂટા હાથે આ સાડીઓ વેચેલી. બોલો બધા 999 ચીરનો ઢગલો થયો. ખેંચનારો થાકી ગયો, વીંટનારો ના થાક્યો. ખેંચનારો 2 હાથવાળો હતો, વીંટનારો. આજે સમાજમાં દુશાસન ઢગલાબંધ છે. કાનુડો હોદ્યો જડતો નથી. કોઈની લાજ બચાવનાર, કોઈનું અંગ ઢાંકનાર એની જરૂર છે. જુગટુની જે રમત હતી
એની શરત હતી કે જે હારશે એણે વનમાં 12 વર્ષ સુધી રહેવાનું અને 13મા વર્ષે ગુપ્ત રીતે રહેવાનું. જો જાહેર થયા તો ફરી પાછું વનમાં જવું પડે. હવે હારેલા એટલે પછી પાંડવો કુંતા માતાને વિદુર કાકાને ઘેર પધરાવ્યા. પરિસ્થિતિનો સ્વીકાર કરી અને વનમાં ગયા, કામ્યક વનમાં. વનની અંદર ઘણું તકલીફ પડી, પણ સૂર્યનારાયણ ભગવાને દ્રૌપદીને એક અક્ષય પાત્ર આપેલું. એ અક્ષય પાત્રમાં દરરોજ બપોરે ભાવતા ભોજન પ્રગટ થાય. ધરાઈને એકવાર જમી લે પછી સાંજે ભૂખ ન લાગે. પણ જેવું અક્ષય પાત્ર ધોવાઈને મુકાય પછી બીજા દિવસે જ એમાં રસોઈ પ્રગટ થાય. એમાં આવ્યો ચતુર્માસ. દુર્યોધનને ઘેર દુર્વાસા 4 મહિના રોકાયા, સેવા કરી. 4 મહિના પૂરા થયા એટલે દુર્વાસાએ રજા માંગી. દુર્યોધને હાથ જોડીને કહ્યું કે 4 મહિના મને તમારી સેવાનો લાભ મળ્યો, પણ અમારા આખા કુટુંબમાં મોટામાં મોટો ભાઈ યુધિષ્ઠિર, એટલે એ પાંડવો જ્યાં પણ વનમાં હોય ત્યાં તમે આજે 4 મહિના પૂરા કર્યા ને, એટલે આજની એકાદશી જે પૂરી થઈ ચતુર્માસની, એના પારણા પાંડવોને ત્યાં જઈને કાલ મધ્યાહન કાળે કરજો. આવું મારે માગવું છે, બીજું કાંઈ માગવું નથી. દુર્યોધનને ખબર છે મધ્યાહન કાળે અક્ષય પાત્ર ધોવાઈ ગયું હશે. 10,000 શિષ્યો સાથે આટલા મોટા કાફલાને એ પાંડવો જમાડી નહીં શકે અને દુર્વાસા શ્રાપ આપીને પાંડવોને બાળી મૂકશે. કપટથી આવું માગ્યું. દુર્વાસા પાંડવોને ત્યાં ગયા, સ્વાગત કર્યું, પધારો મુનિવર. તો કે છે અમે હસ્તિનાપુરમાં ચતુર્માસ કરીને જ આવી રહ્યા છીએ અને કાલે એકાદશી કરેલી એટલે આજ પારણા તમારે ઘેર કરવાના છે, તમે તૈયારી કરો. અમે નદી કિનારે સ્નાન સંધ્યા કરીને આવીએ છીએ. દ્રૌપદીને ફાળ પડી કે મેં વળી ક્યાં અક્ષય પાત્ર હમણાં ધોઈ કાઢ્યું, મેં ના ધોયું હોત તો વાંધો નહોતો, પણ તો ધોવાઈ ગયું. હવે તો કાલ સિવાય રસોઈ પ્રગટ થાય નહીં, આટલા બધા બ્રાહ્મણોને આપણાથી જમાડાય નહીં. ધર્મ સંકટ ઊભું થયું. બધા બ્રાહ્મણો નદી કિનારે ગયા છે. દ્રૌપદીએ પાછી સંકટની સાંકળ એવા દ્વારકાધીશને યાદ કર્યા છે. અને દ્વારકાની અંદર ભગવાન મેવો આરોગતા હતા. રૂક્ષ્મણીજીને કહ્યું આ મેવો રહેવા દો, જલ્દી મને વનમાં જવા દો. તરત પાંડવોને ઘેર પાછા આવ્યા. દ્રૌપદીએ કહ્યું આપને જ યાદ કરતા હતા કે કેમ થયું કે આવું થયું છે ધર્મ સંકટ. કઈ વાંધો નહીં, અક્ષય પાત્ર છે ને આપણી પાસે, પણ એ તો ધોવાઈ ગયું છે, છતાં લાવો. ધોવાયેલું મંગાવ્યું અને બારીકાઈથી ભગવાને જોયું તો એમાં એક ભાજીનું પાંદડું ચોંટીને જ રહેલું, ચીપકીને. એ પાંદડું લઈ અને મોંમાં મૂક્યું, પત્રમ પુષ્પમ કરીને આમ મૂક્યું, અને એક જ પાંદડામાં ઓડકાર આવ્યો હોય એવી લીલા કરી. અને ભગવાનને ઓડકાર આવ્યો એટલે નદીમાંથી નહીં નીકળતા તમામ બ્રાહ્મણો ઓહિયા ઓહિયા કરતા જ બહાર નીકળ્યા. બધાયના પેટ ભરી દીધા. આ તો વિશ્વંભર. બધા બ્રાહ્મણો ગુરુ દુર્વાસાને કહેવા લાગ્યા બાપજી આપણે પાંડવોના બારણા સુધી પારણા કરવા જવાની ઈચ્છા નથી, કેમ કે આપણા પેટ કુદરતી ભરાઈ ગયા છે. અરે કોની ચાખડીઓ ક્યાં પડી છે જોવા નીચા નમાય એવું નથી, એવા પેટ ભરાઈ ગયા. તો આવું કેમ થયું હશે તો ખબર નહીં. એટલામાં ભીમ આવ્યો અને ભીમસેને કહ્યું કે બાપજી ચલો તમારી રાહ જોવાય છે. તો દુર્વાસાએ કહ્યું નહીં અમારે જમવું તો નથી, પણ અમારા બધા બ્રાહ્મણોના પેટ છલોછલ કુદરતી કેમ ના ભરાઈ ગયા એ કંઈ ખબર નથી પડતી. પણ ભીમ તમારે ત્યાં કોઈ આવ્યું છે ખરું? તો કે હા. દ્વારકાનાથ પધાર્યા છે, આ એની જ લીલા છે. એ આખા જગતનું પોષણ પેટ ભરનાર છે, એણે જ અમારા ઉદર ભરી દીધા. એક વાત યાદ રાખજો કે જ્યાં સુધી તમારી પડખે દ્વારકાનો નાથ છે ત્યાં સુધી તમારો વાંકો વાળ કરનાર કોઈ જગતમાં નથી. અમારા તમને આશીર્વાદ છે, તમારું કલ્યાણ થાવ, તમે માર્કંડાયું થાવ. 4 મહિના સેવા દુર્યોધને કરી, આશીર્વાદ પાંડવોને મળ્યા, કારણ કે એમની નીતિ સાફ હતી ને. એટલે
દુર્વાસા આશીર્વાદ આપીને વિદાય થયા. સંકટમાંથી પાંડવ બચી ગયા. 12 વર્ષ તો પૂરા થયા. 13મા વર્ષે ધોળકામાં, જેને વિરાટ નગરી કહેવાય, વિરાટ રાજાની, ત્યાં રહેવાનું નક્કી કર્યું. જુદા જુદા નામ ધારણ કરીને બધા સૌના કામમાં ગોઠવાઈ ગયા. 1 વર્ષ ત્યાં કાઢવાનું હતું. કોઈને ખબર ન પડી, કોઈને વહેમ પણ ન ગયો. પણ રાજાનો જે સાળો હતો કીચક, એ દ્રૌપદીને બહુ અડપલા કરતો હતો. દ્રૌપદીએ ભીમને કહ્યું કે આ કીચકનું વર્તન બરાબર નથી. એટલે ભીમે કહ્યું કે તું એને મળવાનો ટાઈમ આપ, હું મળી લઈશ. એટલે મળવાનો ટાઈમ લીધો, જગ્યા નક્કી કરી, અને દ્રૌપદીને બદલે સાડી ઓઢીને ભીમ ત્યાં પહોંચી ગયો. અને જેવો કીચક એમ સમજો કે આ દ્રૌપદી છે, ભેટવા આવ્યો, ત્યાં ભીમ એટલા જોરથી ભેટ્યો કે સીધો લોહી સાથે એનો જીવ મોંમાંથી બહાર નીકળી ગયો. અને લોહીથી દિવાલ ઉપર ભીમે લખ્યું કે કયા કીચકને મેં માર્યો, આવું લખ્યું ત્યાં દિવાલ ઉપર. પણ એ રહસ્ય કોઈ ખોલી ના શક્યું. એને મારનાર ભીમ હતો. માળ 13મું વર્ષ પૂરું થયું. પાછા દ્રુપદ રાજાને ઘેર બધા પહોંચી ગયા. ભગવાન એમને મળવા ગયા અને ભગવાનને વિનંતી કરવામાં આવી કે આપ અમારા શાંતિદૂત બની અને હસ્તિનાપુર જાઓ, કૌરવોને સમજાવો, અડધું રાજ હવે પાછું આપે, અને કદાચ એ લોકો આપવા ના માગતા હોય તો અમને 5 પાંડવોને 5 ગામ આપશે તો પણ મંજૂર છે. ભગવાન આમ જાય છે ત્યાં દ્રૌપદીએ રોક્યા છે. લાંબા વાળ બતાયા. જુઓ આ કેસ કલાપ. જેને ખેંચીને દુશાસન મને લઈ ગયેલો, જ્યારે વાર્તા કરો આ ઘટનાને યાદ રાખજો. દુશાસનના લોહીથી આ વાળ રંગાશે ત્યારે જ બંધાશે, હજુ બાંધ્યા નથી. ભગવાન ગયા છે, હસ્તિનાપુરની સભામાં બિરાજ્યા છે, યથાયોગ્ય સ્વાગત પણ થયું છે. ભગવાને શાંતિની ફોર્મ્યુલા રજૂ કરી કે તમારી પરસ્પરની જે શરત હતી એ પ્રમાણે પાંડવોએ 13 વર્ષ પૂરા કર્યા છે. હવે એમને માન સહિત અડધું રાજ આપી દો. ત્યારે ધૃતરાષ્ટ્ર મીઠાશથી વાત કરતા કહે છે કે અડધું રાજ શા માટે? ટોટલ જેટલું રાજ છે કે જેટલી મિલકત છે એ બધાયના 105 ભાગ પાડી દઈએ તો કેમ લાગે? કેમ કે મારો ભાઈ પાંડુ ન હોય ને એના 5 દીકરા હોય તો હું એના બાપની જગ્યાએ હું જ કહેવાઉં ને. એટલે હું 100 દીકરાનો બાપ નહીં, હું 105 દીકરાનો બાપ. એટલે મારે બધી આંગળીઓ સરખી, એટલે ટોટલ 105 ભાગ પાડી દઈએ, કોઈને ઓછું નહીં, કોઈને વધતું નહીં. ભગવાન કે છે આ ગણિત ખોટું કહેવાય, હું ગણિત ભણ્યો છું, આ ખોટી ગણિત છે. જે પાંડવો અડધના હકદાર એને 5 જ ભાગ મળે એ કેટલું મોટું કપટ કહેવાય. એ તો અડધના હકદાર છે. દુર્યોધને કહ્યું પણ આ અમારો પિતરાઈ ભાઈઓનો પ્રશ્ન છે, તમે શા માટે દરમિયાન થાવ? તો કે છે હું મારી જાતે નથી થયો, પાંડવોએ મોકલ્યો તેથી આવ્યો છું એનું પ્રતિનિધિત્વ કરવા. તો પછી તમે રંગે કાળા થઈને કેમ જન્મેલા? આનું શું કારણ? તો ભગવાન કે છે આ ધરતી ઉપર જેટલા દુષ્ટ લોકો છે એનો કાળ હું છું, એટલે કાળો થઈને આવ્યો છું. યાદ રાખ. સેવકોને કહ્યું કે આ કૃષ્ણને પકડી અને સીધા જેલ ભેગા કરી દો હમણાં. ધૃતરાષ્ટ્રએ કહ્યું આ શબ્દોને પાછા ખેંચવામાં આવે. શાંતિદૂત સાથે કેવો વ્યવહાર થાય એની તને ખબર નથી? આવું બોલાય? હવે ભગવાને કહ્યું કે અડધું રાજ કદાચ તમારે આપવાની ઈચ્છા ન હોય તો બીજો રસ્તો એવો છે કે 5 પાંડવોને 5 ગામ મળશે તો એ ચાલશે. ધૃતરાષ્ટ્રને થયું આનાથી વધારે રૂડું શું? 5 ગામમાં પત્તું હોય પતાઈ દેવું જોઈએ. બોલો કયા કયા ગામ આપવાના? ભગવાન કૃષ્ણ હોશિયાર હતા. એમણે 5000 વર્ષ પહેલાના જે મેટ્રોપોલિટન સિટી હતા 4, એ જ પહેલા તો બોલી ગયા.
4 નામ, અને પછી કહ્યું કે 5મું તમને યોગ્ય લાગે આપશો એ ચાલશે, પણ આ 4 તો ફિક્સ. ધૃતરાષ્ટ્રને આખું સિંહાસન ગોળ ગોળ ફરતું હોય એવું લાગ્યું કે આ તો જબરો કાળિયો ઠાકર. તેને તું નબળો સમજતો હતો. હવે દુર્યોધન પાછો વચ્ચે દરમિયાન થયો, કહેવા લાગ્યો 5 ગામ તો શું, પણ 100ની અણી ટકે એટલી જમીન પણ નહીં મળે, અને એ પણ યુદ્ધ વગર નહીં. વિના યુદ્ધેન કેશવ, સાંભળી લો કેશવ, યુદ્ધ વિના 100ની અણી ટકે એટલી જમીન પણ નહીં મળે. તો પછી યુદ્ધ થઈ જાય, સીધી રીતે આપી દો 5 ગામ, નહીતર 6ઠું ગામ છે સંગ્રામ. યુદ્ધ નક્કી થયું.